હેલો ફ્રેન્ડ્સ, આપણે મેંદુ વડા ઘરે ટ્રાય કરવા હોય તો કઈ રીતે કરવા ચાલો આની રેસીપી જોઈએ। પહેલા આપણે અડદની દાળને પલાળી લઈશું। 3 થી 4 કલાક આપણે પલાળી અને પછી મિક્સર જારમાં એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેમાં મરચું એડ કરી દઈશું। ત્યારબાદ આદુ એડ કરીશું આપણે એમાં। ત્યારબાદ બરફના 2 ટુકડા લઈશું અને તેમાં એડ કરી દઈશું અને મિક્સર જારમાં આપણે બધું જ ગ્રાઇન્ડ કરી લઈશું। એકદમ સરસ પેસ્ટ જેવું થઈ જાય ત્યારબાદ આપણે લોયામાં કાઢી લઈશું। બધું જ સરસ રીતે નીકળી ગયું છે। બધું ફેટી લઈશું આપણે એક દિશામાં। આવી રીતે 5 મિનિટ સુધી એક જ દિશામાં હલાવવાનું છે બધું જ મિશ્રણ। ત્યારબાદ વાટકામાં પાણી લઈ અને થોડું બેટર એડ કરવાનું। એકદમ સરસ ફૂલાઈ જાય છે અને બહાર આવે છે ઉપર। એકદમ સરસ ફેટાઈ ગયું છે આપણું બેટર। ત્યારબાદ હવે આપણે તેમાં બીજી વસ્તુ એડ કરીશું। મીઠું અને ઈનો એડ કરવાના છે। સૌથી પહેલા આપણે ઈનોની એક વળકી લઈશું અને આમાં એડ કરી દઈશું। આટલા બેટરમાં આપણે 1 ઈનોની પડીકી એડ કરી છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કરી દીધા બાદ બધું જ બરાબર હલાવી લઈશું। હવે એક ગરણી લઈ અને એની ઉપર આ બેટર મૂકી દઈશું અને મેંદુ વડાનો શેપ આપી દઈશું। હવે તેલ ગરમ કરી અને તેલમાં આપણે એડ કરી દઈશું। ગળણીમાંથી છૂટું પડે એટલે આપણે એકદમ શેપ આવી જાય છે મેંદુ વડાનો। સરસ મેંદુ વડા બનીને તૈયાર થઈ ગયા છે। તમે તેને રસમ અને સાંભાર અને ચટણી સાથે ખાઈ શકો છો। મેંદુ વડાની રેસીપી ઘરે એક વખત ટ્રાય કરજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। એક વખત જરૂરથી ટ્રાય કરજો। આગળ સાંભારની અને ચટણીની રેસીપી પણ મૂકેલી છે। જો તમારે તેનો વિડીયો જોઈતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। થેન્ક યુ।